હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય. હવે આજે જઈ રહ્યા છે આપણે વિવેકભાઈનો એક ઇન્ટ્રોડક્શનનો વિડીયો બનાવવાનો છે. અહીંયા છીએ લાઇટ હાઉસ. તો જોઈએ લાઇટ હાઉસ જોઈને કેવી મજા આવે છે. તમને બધાને આજ બતાવું લાઇટ હાઉસ ભાઈ. બરાબર, લેટ્સ ગો. જોઈ લ્યો ગાઈઝ, આ છે આપણો પવનનો બંધારો. એક નંબર વ્યૂ ભાઈ, ફૂલ ઠંડક. એ જ્યાં એસી ટૂંકી પડે ભાઈ. હા હા ભાઈ, પવન ચક્કી એકલી પવન ચક્કી જ નાખી દીધી છે. દેખો ગાઈસ, નજારા એક નંબર છે ભાઈ, કાંઈ ઘટે નહીં. આ છે આપણું બંધારો, આખો ભરાઈ ગયો છે. વ્યૂ આવે છે એક નંબર. સામે છે લાઇટ હાઉસ. બંદર ગામ ભાઈ, દીપડા છે અહીંયા બહુ આવત છે ને. જોઈ શકો છો તમે ભાઈ, એકલું જંગલ જેવું છે ને. આપણે પવન ચક્કી આવી ગઈ છે બહુ. એકલું સોલારનું જ છે કામ. આંબાની વાડી છે, મજા મજા છે ભાઈ. હા હા ભાઈ, એકલા ગાર્ડન જ છે એવું લાગે. નજારો ભાઈ. આ છે લાઇટ હાઉસ ભાઈ. અત્યારે ગેટ તો બંધ છે, જોઈએ આગળ શું થાય છે. આ છે લાઇટ હાઉસ ભાઈ. અહીં બધા બેસવાનું. આની ઉપર 4 થી 6 છે ભાઈ, પણ હવે અમે આવી ગયા છે બપોરના 1 વાગે. અત્યારે એન્ટ્રી બંધ છે, ટિકિટ બારી બંધ છે. અહીંયાથી ટિકિટ લેવાની 10-20 રૂપિયા જેવી ટિકિટ હશે. ઉપર જવાનું ભાઈ, ઉપર ખાલી પવન ખાવાનું છે, બીજું કંઈ છે નહીં. પણ ઉપરથી નજારો જોવા મળે દરિયાનો પાછળ. જુઓ, હવે આપણને આગળના ગેટેથી જવા નથી દીધા. તો આપણો જે જૂનો રસ્તો છે પાછળનો, રેખાડામાંથી ઉતરવાનો, ત્યાંથી નીચે જઈએ આપણે. બરોબર, આપણે ગેટની અરે શું લેવા દેવા છે? આપણે તો અહીંયાના જૂના જ છીએ એમ. દાદરા જ છે. હા, ઉતરાય એવો પગથિયા છે ભાઈ. જોઈ શકો ભેખાડા ભાઈ, આ દરિયો. કેમ છે ભાઈ? એક નંબર મજા આવે એવું છે ને. આ ઉતરવાનો જ રસ્તો છે, અહીંયાથી ચડતા ઉતરતા જ બધા. આ તો હવે ત્યાંથી ગેટ ચાલુ કર્યો છે, તો હવે બધા ત્યાંથી જાય. આ ફ્રી વાળું છે, ટિકિટ વાળું નથી. અહીંયા કોઈ પણ ટિકિટ નથી. લીધા જેવું છે ભાઈ, પછી ચડાશે તો ચડશું, નકર આમાં આમાં રહેવું. આમાં કેમ ઉપર જવું? પાછા ટિકિટ વાળી ખુલે ત્યાં સુધી વાટ જોવી પડશે. જો રસ્તો. આ હા, મુંબઈ મરીન ડ્રાઈવ જેવું લાગે ને ભાઈ. મરીન ડ્રાઈવ તો બધા ફાઇન લે, અહીંયા તો કોઈ ફાઇન લે એવું નથી. એ એકલી મજા જ છે ભાઈ, મજા કરો એકલી, કોઈ અહીંયા આવે એમ નથી. જો સામેથી ગેટની અંદર જવાય એવું છે, આપણે કાંઈ ગેટમાં જવું જ નથી. કેમ છે વિવેકભાઈ? મજા આવે એવું છે ને. લાઇટ હાઉસ ક્યાં આવ્યું ભાઈ? હે વિવેકભાઈ, લાઇટ હાઉસ કઈ જગ્યાએ આવેલું છે? આગળ સામેથી જોતા દેખાય છે. જો ઓલો ભાઈ આપણી જેમ બેઠો.
પકડાઈ જાય એવું છે ભાઈ. કેટલા ટાઈમ પછી દરિયો જોયો છે આપણે? રહીએ છીએ અહીંયા ને અહીંયા દરિયો નથી દેખાતો છે. સ્પીચમાં હું આપવું છે એમ બરોબર, ઇન્ટ્રોડક્શન આપવું છે એને, પણ ઇન્ટ્રોડક્શન કેવું આપવું છે, હું આપવું છે એની સ્પીચ તૈયાર કરે છે. જોઈએ કેવી તૈયાર કરે છે, કેટલા રીટેક આવે છે પછી બરોબર. જો તમને કોઈને આઈડિયા હોય તો કોમેન્ટમાં લખો ઇન્ટ્રોડક્શન કેવું આપવું વિવેકભાઈને, તો જેથી કરીને એની ચેનલ નવી નવી આવે છે કેવી હાલશે, બધા કેવો સપોર્ટ કરે એની ઉપર છે ભાઈ. તમે બધા શું કહેવા માગો છો કોમેન્ટ કરો બરોબર. હવે ચડી તો ગયા ભાઈ, ઉતરી ગયા, બધું પતી ગયું. હવે ચડવામાં જોઈ લો કેવરાવશે ભાઈ. જો આવા રસ્તામાં ચડવાનું છે ભાઈ. આહા, હવે એમ થાય કે ખોટા નીચે આવ્યા, આવું જ નહોતું. પડશું તો પગ પગ ભાંગવાના છે એવું લાગે. જુઓ વિવેકભાઈ અવાય અહીંયા નો અવાય ભાઈ. ઓહો થાકી ગયા ભાઈ, થાક્યા નથી હજી. ચલો આપણે ઉપર ચડવાનું છે. ઘણા ટાઈમ પછી આવ્યા, અહીંયાથી નીચેથી ભાઈ ચડવામાં બહુ તકલીફ પડે એવું છે. થાકી ગયા છીએ. હવે વિવેકભાઈ વાગે તો જા, નકર બાવળિયામાં ઘા હો ભાઈ. ફાઇનલી ગાઈઝ હવે આપણો વ્લોગ બની ગયો છે વિવેકભાઈનો મિની વ્લોગ. અને હવે આજેથી એની નવી ચેનલમાં આજે જ આવી જાય કે કાલ આવશે ભાઈ? આજે જ આવી જાય, સાંજે 7 વાગે. 7 વાગે આવી જાય. તો એની યુટ્યુબ ચેનલનું નામ છે ડેઇલી જર્ની વ્લોગ્સ. તો લાઈક કરજો, શેર કરજો, ઊંધા માટે ઘૂસી જાજો ભાઈ. અને ફૂલ સપોર્ટ આપો વિવેકભાઈને બરોબર. વિવેકભાઈ શું કેવું છે તમારું? બસ મોજે મોજ વાલા, અને બાકીનો જોવો નજારો તમે બંધારાનો. આ છે બંધારો ભાઈ. હવે પાછા જઈ રહ્યા છીએ ઘર બાજુ જમવા. હવે જઈએ ઘરે બરોબર. ચલો આજના વ્લોગમાં એટલું જ છે ભાઈ. ટાટા બાય બાય, સિયા, અને મળીએ નવા વ્લોગ સાથે ભાઈ.